નમસ્કાર મિત્રો. જીવનમાં ક્યારેક કોની સાથે મુલાકાત થઈ જાય અને એ મુલાકાત આખું જીવન બદલી નાખે એ કોઈ કહી શકતું નથી. આજે હું તમને એવી જ એક અનોખી વાર્તા સંભળાવવા જઈ રહી છું. એક એવો યુવક જેના હાથમાં પૈસા નહોતા પણ દિલમાં પ્રામાણિકતા ભરેલી હતી, અને એક એવી યુવતી જેની પાસે અબજો રૂપિયાની સંપત્તિ હતી, છતાં જીવનમાં સાચું સુખ નહોતું. ચાલો શરૂ કરીએ આજની હૃદયસ્પર્શી કહાની. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ગ્રાન્ડ પેલેસ હોટેલ હંમેશાની જેમ મહેમાનોથી ભરેલી હતી. બહાર મોંઘી ગાડીઓની લાઈન લાગી હતી, અંદર સંગીત વાગતું હતું અને દરેક મહેમાન પોતાના આનંદમાં મસ્ત હતો. પરંતુ આ ચમકધમકથી ઘણી નીચે હોટલના સર્વિસ વિભાગમાં એક યુવાન શાંતિથી કામ કરી રહ્યો હતો. તેનું નામ હતું આરવ. ઉંમર માત્ર 24 વર્ષ. સાદા કપડા, થાકેલો ચહેરો અને હાથ પર ડિટર્જન્ટના નિશાન. તે આખો દિવસ વાસણો ધોતો, સફાઈ કરતો અને જે કામ મળે તે કરતો. તેના ચહેરા પર થાક હતો, પરંતુ ફરિયાદ નહોતી, કારણ કે ઘરે તેની રાહ જોતી હતી એક વૃદ્ધ માતા, કમલાબેન. ઘણા મહિનાથી તેના હૃદયની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. પરંતુ ઓપરેશનનો ખર્ચો લાખો રૂપિયાનો હતો. આરવ માટે તો દર મહિને 10,000 રૂપિયા કમાવા પણ મુશ્કેલ હતા. તેથી તેણે પોતાના બધા સપનાઓને થોડા સમય માટે ભૂલીને માત્ર એક જ લક્ષ્ય રાખ્યું હતું: પોતાની માતાને બચાવવાનું. એક સમય એવો હતો જ્યારે આરવને એક મોટી કંપનીના અકાઉન્ટન્ટ બનવાનું સપનું હતું. તેને મહેનત કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હતું, પરંતુ નસીબે તેને ઓફિસની ખુરશી નહીં, હોટલનું સ્ટોર રૂમ આપ્યું. તેમ છતાં તેણે ક્યારેય પોતાની મહેનતથી મોં ફેરવ્યું નહીં. તે હંમેશા પોતાની જાતને એક જ વાત કહેતો: કામ ક્યારેય નાનું નથી હોતું, માણસની નિયત નાની હોય છે. હોટલમાં ઘણા લોકો તેની મજાક ઉડાવતા. કોઈ કહે આટલું ભણીને અંતે વાસણ જ ધોવા પડ્યા, તો કોઈ હસીને તેને પ્રોફેસર કહીને બોલાવતું. પરંતુ આરવ ક્યારેય જવાબ આપતો નહીં. તે માત્ર હળવું સ્મિત કરતો, કારણ કે તેને પોતાની માતાના શબ્દો યાદ હતા: બેટા, અપમાનથી માણસ નાનો નથી થતો, ખોટા કામથી થાય છે. તે દિવસે પણ રાતના લગભગ 10 વાગ્યા હતા. હોટલમાં એક મોટા બિઝનેસ કાર્યક્રમ બાદ હજારો વાસણો એકઠા થયા હતા. બધા કર્મચારીઓ થાકી ગયા હતા, પરંતુ આરવ હજી પણ શાંતિથી પોતાનું કામ કરી રહ્યો હતો. એ સમયે હોટલના મેનેજર ઉતાવળમાં નીચે આવ્યા. તેમના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ઊંચા અવાજે કહ્યું: આરવ, જલ્દી બહાર આવ. આરવે હાથ ધોઈને પૂછ્યું: શું થયું સાહેબ? મેનેજર બોલ્યા: તને મળવા કોઈ ખાસ વ્યક્તિ આવી છે. આરવ આશ્ચર્યમાં પડી ગયો. તેણે ધીમેથી પૂછ્યું: મને? અહીં કોણ આવશે? તે ધીમે ધીમે રિસેપ્શન તરફ ચાલવા લાગ્યો. જેમ જ તેણે લોબીમાં પગ મૂક્યો, તેની નજર સામે એક ભવ્ય દ્રશ્ય હતું. બહાર સફેદ રંગની એક મોંઘી કાર ઊભી હતી. તેની બાજુમાં 2 સુરક્ષા કર્મચારીઓ ઊભા હતા, અને તેમની વચ્ચે એક યુવાન યુવતી શાંતિથી ઊભી હતી. સાદા છતાં ખૂબ જ ભવ્ય કપડાં, આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો અને આંખોમાં અજાણી ઉદાસી. તેનું નામ હતું કાવ્યા શાહ, શહેરના જાણીતા ઉદ્યોગપતિ ધર્મેશ શાહની એકમાત્ર દીકરી. આરવે ક્યારેય તેને નજીકથી જોઈ નહોતી, માત્ર સમાચાર પત્રોમાં તેનો ફોટો જોયો હતો. કાવ્યાએ આરવ તરફ જોયું. થોડી ક્ષણો સુધી બંને વચ્ચે મૌન રહ્યું. પછી કાવ્યાએ શાંત અવાજમાં પૂછ્યું: તારું નામ આરવ છે ને? હા, મારે તારી સાથે 5 મિનિટ વાત કરવી છે. આરવ વધુ મૂંઝાયો. તેણે પૂછ્યું: પણ મારી સાથે શા માટે? કાવ્યાએ ધીમેથી સ્મિત કરતા કહ્યું: કારણ કે કદાચ તું જ એ વ્યક્તિ છે જેને હું ઘણા મહિનાથી શોધી રહી છું. આ શબ્દો સાંભળીને આરવના મનમાં એક સાથે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા. એક કરોડપતિ યુવતી અને એક સામાન્ય હોટલ કર્મચારી. આ બંને વચ્ચે એવો કયો સંબંધ હોઈ શકે? તેને જરાય અંદાજો નહોતો કે આ મુલાકાત માત્ર 5 મિનિટની નહીં,
પરંતુ તેના આખા જીવનની દિશા બદલી નાખનારી સાબિત થવાની હતી. કાવ્યના શબ્દો સાંભળીને આરવ થોડા સમય માટે મૌન રહ્યો. તેને સમજાતું નહોતું કે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની દીકરી તેને શા માટે શોધી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, મેડમ, કદાચ તમને કોઈ ગેરસમજ થઈ છે. હું તો એક સામાન્ય કર્મચારી છું. મારી પાસે એવું કંઈ નથી જે તમારા કામનું હોય. કાવ્યએ શાંતિથી જવાબ આપ્યો, મને તારા વિશે બધું ખબર છે. તું ક્યાં રહે છે, તારી માતાની તબિયત કેવી છે, તું કેટલા વર્ષથી અહીં કામ કરે છે, અને સૌથી મોટી વાત, આજ સુધી કોઈએ તારા વિશે એક પણ ખોટી ફરિયાદ નથી કરી. આરવ ચોંકી ગયો. પણ તમે આ બધું કેવી રીતે જાણો છો? કાવ્યએ કહ્યું, કારણ કે છેલ્લા 3 મહિનાથી હું એવા માણસને શોધી રહી હતી જેના માટે ઈમાનદારી પૈસા કરતા મોટી હોય. આરવને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો. મેનેજર અને બીજા કર્મચારીઓ દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે આખરે આ કરોડપતિ યુવતીને આ સામાન્ય યુવકમાં એવું શું દેખાયું? કાવ્યએ કહ્યું, અહીં ઊભા રહીને વાત કરવી યોગ્ય નથી. જો તને વાંધો ના હોય તો સામેના કેફેમાં 5 મિનિટ બેસી શકીએ. આરવે ઘડિયાળ તરફ જોયું. તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. તેણે મેનેજર પાસે પરવાનગી લીધી અને કાવ્યાની સાથે હોટલની સામે આવેલા નાના કેફેમાં ગયો. બંને એક ખૂણાના ટેબલ પર બેઠા. વેઇટર આવ્યો, પરંતુ કાવ્યાએ માત્ર 2 કપ ચા મંગાવી. આરવને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, તમારા જેવા લોકો તો મોંઘી કોફી પીતા હશે, તમે ચા કેમ મંગાવી? કાવ્યા હળવું હસી પડી. મારા પપ્પા કહેતા હતા કે માણસની ઓળખ તેના કપડાથી નહીં, પરંતુ તેની પસંદગીની સાદગીથી થાય છે. થોડી ક્ષણ શાંતિ રહી. પછી કાવ્યાએ પોતાના પર્સમાંથી એક ફાઇલ બહાર કાઢી અને આરવ સામે મૂકી. આવા જ. આરવે ફાઇલ ખોલી. તેમાં તેના વિશેની માહિતી હતી. ક્યાં ભણ્યો, ક્યાં રહે છે, ક્યારે નોકરી શરૂ કરી, અને સૌથી છેલ્લે લખ્યું હતું, આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવા છતાં ક્યારેય બેઈમાની કરી નથી. હોટલમાં એક વખત લાખો રૂપિયાનું હીરાનું બ્રેસલેટ મળ્યું હતું, જે તેણે તરત જ મેનેજરને પરત આપ્યું હતું. આરવને એ ઘટના યાદ આવી ગઈ. 6 મહિના પહેલા એક વિદેશી મહેમાનોનું મોંઘું બ્રેસલેટ પડી ગયું હતું. કોઈને ખબર ન પડે તેમ તે પોતાની પાસે રાખી શકતો હતો, પરંતુ તેણે તરત જ મેનેજરને આપી દીધું. તે દિવસે બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. કાવ્યાએ કહ્યું, એ જ દિવસથી મારી નજર તારા પર પડી. કાવ્યાનો ચહેરો અચાનક ગંભીર બની ગયો, કારણ કે મારા પપ્પા છેલ્લા 1 વર્ષથી ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. આરવ ચૂપ થઈ ગયો. ડોક્ટરે કહ્યું છે કે તેમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. આ વાત કહેતા કાવ્યાની આંખો ભીની થઈ ગઈ. થોડી વાર પછી તેણે પોતાને સંભાળ્યું અને આગળ કહ્યું, મારા પપ્પાએ આખી જિંદગી પૈસા કમાયા, મોટી કંપની ઊભી કરી, હજારો લોકોને રોજગાર આપ્યો, પરંતુ જીવનના છેલ્લા સમયમાં તેમને સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નહીં, માણસાઈ છે. કાવ્યએ ઊંડો શ્વાસ લીધો. એટલા માટે તેમણે એક નિર્ણય લીધો. કયો નિર્ણય? તેમણે કહ્યું કે કંપનીનું આગામી સંચાલન એવા માણસના હાથમાં હોવું જોઈએ જેને મહેનતનું સાચું મૂલ્ય ખબર હોય. આરવ તરત જ બોલ્યો, પણ હું તો વેપાર વિશે કશું જ જાણતો નથી. કાવ્ય હળવેથી બોલી, મને વેપારી નથી જોઈતો, મને સારો માણસ જોઈએ છે. આરવ કંઈ બોલી શક્યો નહીં. કાવ્યાએ આગળ કહ્યું, હું તને કોઈ ખોટું કામ કરવા કહેતી નથી, ન તો તારી ગરીબીનો ફાયદો ઉઠાવવા માંગુ છું. હું તને એક તક આપવા માંગુ છું. કેવી તક? અમારી કંપનીમાં મારા પિતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની. આરવ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. પગાર દર મહિને 2 લાખ રૂપિયા. આરવના હાથમાંથી ચાનો કપ લગભગ સરકી ગયો. 2 લાખ? હા, પણ મારા જેવા વ્યક્તિને? હા, કારણ કે
ડિગ્રી કરતા વધુ મને તારી ઈમાનદારી પર વિશ્વાસ છે. આરવ લાંબા સમય સુધી કંઈ બોલ્યો નહીં. તેની આંખો સામે પોતાની માતાનો ચહેરો આવી ગયો. ઓપરેશન, દવાઓ, ઘરનું ભાડું, બધી મુશ્કેલીઓ જાણે એક જ ક્ષણમાં દૂર થઈ શકે એમ લાગતું હતું. પરંતુ તેના મનમાં એક બીજો પ્રશ્ન પણ ઊભો થયો. શું ખરેખર આટલી મોટી ઓફર પાછળ માત્ર નોકરી જ હતી કે હજુ કોઈ મોટું રહસ્ય છુપાયેલું હતું? આ પ્રશ્નનો જવાબ આરવને બીજા જ દિવસે મળવાનો હતો અને એ જવાબ સાંભળ્યા પછી તેની જિંદગી ફરી એકવાર બદલાઈ જવાની હતી. આખી રાત આરવને ઊંઘ ન આવી. એક બાજુ 2 લાખ રૂપિયાની નોકરી, બીજી બાજુ મનમાં ઉઠતા અનેક સવાલો. શું ખરેખર આ માત્ર નોકરી હતી કે પછી તેની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું? સવારે તે પોતાની માતા કમલાબેનને મળવા હોસ્પિટલ ગયો. કમલાબેનની તબિયત ગઈકાલ કરતા થોડી સારી હતી. તેમણે આરવના ચહેરા પર ચિંતા જોઈ અને પૂછ્યું, બેટા, શું વાત છે? આજે તું ખૂબ વિચારોમાં લાગે છે. આરવે આખી વાત માતાને કહી. કાવ્યા, 2 લાખ રૂપિયાની નોકરી અને કંપનીમાં કામ કરવાની ઓફર. કમલાબેન થોડો સમય ચૂપ રહ્યા, પછી હળવેથી બોલ્યા, બેટા, જીવનમાં તક વારંવાર મળતી નથી, પણ યાદ રાખજે, પૈસા માટે ક્યારેય પોતાનું સ્વાભિમાન વેચતો નહીં. જો કામ સાચું હોય તો જરૂર સ્વીકારી લે. માતાના શબ્દોથી આરવનું મન થોડું શાંત થયું. તે સીધો કાવ્યાને મળવા ગયો. કાવ્યા પહેલેથી જ તેની રાહ જોઈ રહી હતી. તેણે કહ્યું, આજે તારે મારા પપ્પાને મળવાનું છે. થોડી જ વારમાં બંને શહેરની બહાર આવેલી વિશાળ હવેલીમાં પહોંચ્યા. દરવાજા પર સુરક્ષા કર્મચારીઓ ઊભા હતા. અંદર પ્રવેશતા જ આરવને એવું લાગ્યું કે જાણે કોઈ મહેલમાં આવી ગયો હોય. વિશાળ બગીચો, સુંદર ફુવારા, માર્બલનો ફ્લોર, દિવાલો પર મોંઘી પેઇન્ટિંગ્સ. પરંતુ આ બધાની વચ્ચે એક રૂમમાં વ્હીલચેર પર બેઠેલા એક વૃદ્ધ માણસનું ધ્યાન તરત જ તેની તરફ ગયું. આ હતા ધર્મેશ શાહ. શરીર નબળું પડી ગયું હતું, પરંતુ આંખોમાં આજે પણ તેજ હતું. કાવ્યાએ કહ્યું, પપ્પા, આ છે આરવ. ધર્મેશ શાહે આરવને નજીક બોલાવ્યો. બેટા, તારું નામ ઘણું સાંભળ્યું છે. આરવે નમન કરતા કહ્યું, નમસ્તે સાહેબ. ધર્મેશ શાહ હળવેથી હસ્યા. સાહેબ નહીં, અંકલ બોલાવી શકે. થોડી વાર બંને વચ્ચે સામાન્ય વાતો થઈ. પછી ધર્મેશ શાહે અચાનક પૂછ્યું, જો રસ્તામાં કોઈનો લાખો રૂપિયાથી ભરેલું પાકીટ મળે અને કોઈ જોતું ન હોય તો તું શું કરે? આરવે તરત જ જવાબ આપ્યો, જેનું હોય તેને પરત આપો. જો તારી માતાના ઈલાજ માટે એ પૈસા ખૂબ જરૂરી હોય તો? આરવ થોડો ગંભીર બન્યો. તો પણ ખોટા પૈસા મારી માતાને સાજા કરી શકે, પરંતુ મને ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. ધર્મેશ શાહની આંખોમાં સંતોષ દેખાયો. થોડા સમય પછી તેમણે રૂમમાં હાજર બધા લોકોને બહાર જવા કહ્યું. હવે રૂમમાં માત્ર 3 જ લોકો હતા, ધર્મેશ શાહ, કાવ્યા અને આરવ. ધર્મેશ શાહે ધીમા અવાજે કહ્યું, હવે હું તને સાચી વાત કહું છું. આરવ ધ્યાનથી સાંભળવા લાગ્યો. મારી કંપનીમાં ઘણા વર્ષોથી મારા જ કેટલાક સગા કંપની પર કબજો જમાવવાની રાહ જોઈ રહ્યા છે. તેમને પૈસા જોઈએ છે, કંપની નહીં. કાવ્યાની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. ધર્મેશ શાહ આગળ બોલ્યા, મને એવો માણસ જોઈએ છે જેના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું. મારી દીકરી ભોળી છે, તેને એક સાચા સાથીની જરૂર છે. આરવ તરત બોલ્યો, પણ હું તો આ કામ માટે યોગ્ય નથી. ધર્મેશ શાહ હસ્યા. યોગ્યતા શીખવી શકાય છે, પરંતુ ઈમાનદારી શીખવાડવી શકાતી નથી. પછી તેમણે ટેબલ પર પડેલી એક ફાઇલ આરવ તરફ ધકેલી. આવતા 6 મહિનામાં હું ઈચ્છું છું કે તું કંપનીમાં મારી સાથે રહીને બધું શીખે. આરવે ફાઇલ ખોલી. તેમાં નિમણૂકનો પત્ર હતો. પગાર દર મહિને 2 લાખ રૂપિયા, સાથે કંપનીમાં રહેવાની અને માતાના સંપૂર્ણ સારવારનો ખર્ચો કંપની ઉઠાવશે, તેની પણ નોંધ હતી. આરવની આંખો ભીની થઈ ગઈ. અંકલ, હું આ ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. ધર્મેશ શાહે તરત કહ્યું, આ ઉપકાર નથી,
આ વિશ્વાસ છે. એટલામાં રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. અંદર એક યુવાન ગુસ્સાથી ભરેલો પ્રવેશ્યો. તેનું નામ હતું યુવરાજ, ધર્મેશ શાહનો ભત્રીજો. તે ગુસ્સામાં બોલ્યો, કાકા, આ બધું શું ચાલી રહ્યું છે? એક સામાન્ય હોટલમાં કામ કરતો છોકરો હવે આપણી કંપનીમાં અધિકારી બનશે? ધર્મેશ શાહ શાંત રહ્યા, પરંતુ યુવરાજનો ગુસ્સો વધતો ગયો. આ છોકરો માત્ર પૈસા માટે આવ્યો છે, તમને છેતરી રહ્યો છે. ધર્મેશ શાહે ટેબલ પર હાથ માર્યો. બસ, આજે પહેલીવાર કોઈએ પૈસા સામે આટલી સરળતાથી ના કહી છે. એટલા માટે જ મને આ છોકરા પર વિશ્વાસ છે. યુવરાજ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો. જતા જતા તેણે આરવ તરફ એવી નજરે જોયું કે જાણે કોઈ મોટી મુશ્કેલી હવે તેની રાહ જોઈ રહી હોય. આરવને ખબર નહોતી, આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે યુવરાજ હવે આરવને કંપનીમાંથી નહીં, પણ કાવ્યા અને ધર્મેશ શાહના જીવનમાંથી હંમેશા માટે દૂર કરવાની યોજના બનાવી રહ્યો હતો. યુવરાજ ગુસ્સાથી મહેલની હવેલીમાંથી બહાર નીકળી ગયો, પરંતુ તેના મનમાં હવે માત્ર એક જ વિચાર હતો, કોઈ પણ રીતે આરવને બદનામ કરવાનો. બીજી તરફ આરવે બીજા જ દિવસથી કંપનીમાં કામ શરૂ કર્યું. તે કોઈ અધિકારીની જેમ નહીં, પરંતુ એક સામાન્ય કર્મચારીની જેમ. દરેક વિભાગમાં જઈને કામ શીખતો હતો, દરેક ગોદામમાં માલ ગણતો, તો પછી ક્યારેક મજૂરો સાથે બેસીને જમતો. આ વાત ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દેતી. એક દિવસ બપોરે આરવે જોયું કે કંપનીના ગોદામમાંથી માલની હેરાફેરી થઈ રહી હતી. કેટલાક કર્મચારીઓ નકલી બિલ બનાવીને લાખો રૂપિયાનો માલ બહાર મોકલી રહ્યા હતા. આરવે શાંતિથી આખી ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી અને કોઈને જાણ કર્યા વગર સીધો ધર્મેશ શાહ પાસે પહોંચ્યો. ધર્મેશ શાહે વિડીયો જોયો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તપાસ કરાવતા ખબર પડી કે આ આખું કાવતરું યુવરાજ ચલાવી રહ્યો હતો. વર્ષોથી કંપનીના પૈસા ચોરીને પોતાની અલગ કંપનીમાં રોકાણ કરી રહ્યો હતો. ધર્મેશ શાહે તરત જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ બોલાવી. બધા સભ્યો સામે વિડીયો ચલાવવામાં આવ્યો. પુરાવા એટલા મજબૂત હતા કે યુવરાજ પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો રહ્યો. તેણે કંપનીમાંથી હંમેશા માટે બહાર કાઢી મૂકવામાં આવ્યો. યુવરાજ ગુસ્સામાં બોલ્યો, કાકા, તમે એક અજાણ્યા છોકરા પર વિશ્વાસ કર્યો અને પોતાના લોહીના સંબંધને ઘરમાંથી કાઢી મૂક્યો. ધર્મેશ શાહ શાંતિથી બોલ્યા, લોહીનો સંબંધ જન્મથી બને છે, પરંતુ વિશ્વાસનો સંબંધ કર્મોથી બને છે, અને આજે તું બંને ગુમાવી ચૂક્યો છે. યુવરાજ શરમથી માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટનાના થોડા દિવસ પછી ધર્મેશ શાહની તબિયત ફરી બગડી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના રૂમમાં તેમણે કાવ્યા અને આરવને પોતાની પાસે બોલાવ્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, મને હવે જીવનનો કોઈ અફસોસ નથી. મેં આખી જિંદગી પૈસા કમાયા, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં મને સાચા માણસોની કિંમત સમજાઈ ગઈ. પછી તેમણે આરવનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, બેટા, આજે હું કંપની નહીં, પણ મારી સૌથી મોટી જવાબદારી તારા હાથમાં સોંપું છું. ક્યારે આ કંપનીને માત્ર નફા માટે ન ચલાવતો. અહીં કામ કરતા હજારો પરિવારનું ભવિષ્ય પણ આ કંપની સાથે જોડાયેલું છે. આરવની આંખમાં આંસુ આવી ગયા. અંકલ, હું તમને વચન આપું છું કે તમારી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જવા દઉં. ધર્મેશ શાહના ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું. થોડા દિવસો પછી તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. સમય પસાર થવા લાગ્યો. આરવે કંપનીની જવાબદારી સંભાળી. સૌથી પહેલો નિર્ણય તેણે મજૂરોના પગારમાં વધારો કરવાનો લીધો. કંપનીમાં તમામ કર્મચારીઓ માટે આરોગ્ય વીમો શરૂ કર્યો. તેમના બાળકોના અભ્યાસ માટે ખાસ ફંડ બનાવ્યું અને કંપનીમાં કોઈ પણ કર્મચારી સાથે અન્યાય ન થાય તેની કડક વ્યવસ્થા કરી. ધીમે ધીમે કંપની પહેલા કરતા વધુ પ્રગતિ કરવા લાગી. એક દિવસ કમલાબેન સંપૂર્ણ સ્વસ્થ થઈને કંપનીમાં આવ્યા. તેમને પોતાના દીકરાને હજારો કર્મચારીઓ વચ્ચે સન્માન મળતું જોઈ તો તેમની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, બેટા, આજે મને સમજાયું કે ભગવાન
મહેનત કરનારને મોઢું આપે છે, પણ ખોટું ક્યારેય નથી આપતા. થોડા સમય પછી કાવ્યા આરવ પાસે આવી. તેણે સ્મિત સાથે કહ્યું, આરવ, યાદ છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે તું મને માત્ર એક અજાણી યુવતી સમજતો હતો. આરવ હસ્યો. અને આજે? કાવ્યાએ કહ્યું, આજે હું એક વાત પૂછવા માંગુ છું. શું હવે આપણે માત્ર મિત્રો નહીં પરંતુ આખી જિંદગીના સાથી બની શકીએ? આરવે થોડું સ્મિત કર્યું અને કહ્યું, હવે આ નિર્ણય માત્ર મારો નથી. તે સીધો પોતાની માતા પાસે ગયો. કમલાબેને હસતા કહ્યું, બેટા, જે સંબંધોમાં વિશ્વાસ, સન્માન અને માણસાઈ હોય ત્યાં ભગવાન પણ પોતે આશીર્વાદ આપવા આવે છે. થોડા મહિનાઓ પછી ખૂબ જ સાદાઈથી બંનેના લગ્ન થયા. કોઈ ભવ્ય દેખાડો નહીં, કોઈ વૈભવી સમારંભ નહીં. લગ્નમાં કંપનીના મજૂરોથી લઈને અધિકારીઓ સુધી દરેક વ્યક્તિની હાજરી હતી. કારણ કે બધાને લાગતું હતું કે આ બે લોકોનું મિલન માત્ર એક વ્યક્તિઓનું નહીં પરંતુ માણસાઈ અને વિશ્વાસનું મિલન છે. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. ગરીબી ક્યારેય માણસને નાનો બનાવતી નથી. મહેનત, ઈમાનદારી અને સારા કર્મોનું ફળ ભલે મોડું મળે, પરંતુ જ્યારે મળે છે ત્યારે તે જીવન બદલી નાખે છે. મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.